આ કાળા નાણાંને ધોળા કરવાનું એક જબરજસ્ત મોટું નેટવર્ક ચાલી રહ્યું છે, એટલે તમે ભોળા ભાવે આની અંદર ભેરવાઈ નહીં જતા. અમે ખબર છે .com ઉપર હમણાં થોડા સમય પહેલાં એક વિડીયો કર્યો હતો કે યુપીઆઈ પેમેન્ટ કરવા માટે તમને જો કોઈ રોકડા રૂપિયા આપવા આવે તો એ રોકડા રૂપિયા લઈ અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરતા નહીં તો તમે ભેરવાઈ જશો. હવે આ વિડીયોને બહુ જબ્બર પ્રતિસાદ મળ્યો છે અને 1 લાખ કરતાં પણ વધારે વ્યૂઝ મળ્યા છે, મોટી સંખ્યામાં કોમેન્ટો પણ આવી છે. તો આ જે વિષય છે એના ઉપર થોડોક વધારે અભ્યાસ કરીને અમે પ્રકાશ પાડવા માંગીએ છીએ કે આ કાળા નાણાંને ધોળા કરવાનું એક જબરજસ્ત મોટું નેટવર્ક ચાલી રહ્યું છે, એટલે તમે ભોળા ભાવે આની અંદર ભેરવાઈ નહીં જતા. અને કાળા નાણાંને કેવી રીતના ધોળા કરવામાં આવે છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે .com. યુનાઇટેડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે યુપીઆઈ આજે એક ડિજિટલ પેમેન્ટનું એટલું ઝડપથી અને એટલું સરળ માધ્યમ બની ગયું છે કે આજે કોઈ નાનામાં નાનો માણસ બી કંઈ 10 રૂપિયા 5 રૂપિયા કે ઇવન 2 રૂપિયાની ખરીદી પણ કરવાનો હોય તો ધડાધડ ડિજિટલ પેમેન્ટ કરી નાખે છે. અને આ હવે લોકો આનાથી યુઝ ટુ થઈ ગયા છે. પરંતુ એની સામે કેટલાક જે લોકો છે કે જેમની માનસિકતા ખરાબ છે એવા લોકો બ્લેક મનીને વ્હાઇટ કરવાનો ઘોરક ધંધો ચલાવે છે અને એમાં નાના માણસો ટાર્ગેટ હોય છે અને નાના માણસો આની અંદર ભેરવાઈ જાય છે. અમે હમણાં જે વિડીયો કર્યો થોડા વખત પહેલાં એને એટલો જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો કારણ કે લોકોને આ અવેરનેસ જાણવામાં રસ છે, એટલે અમે થોડીક વધારે જાણકારી મેળવી છે અને એ હું તમને કહું છું કે આ આખી જે પ્રક્રિયા છે એમાં બ્લેક મની એટલે કાળા નાણાં છે એને બેન્કિંગ સિસ્ટમની અંદર લાવીને કાયદેસર રીતે વ્હાઇટ કરી દેવાનું એક જબરજસ્ત મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. અને આ વાતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ ઈડીને ત્યારે ખબર પડી કે જ્યારે મહાદેવ બેટિંગનો કેસની ઈડી તપાસ કરી રહી હતી ત્યારે આવી ખબર પડી કે આ તો આખું નેટવર્ક આ લોકો ચલાવે છે. અને મહાદેવ બેટિંગ એપના જે સંચાલકો છે એમણે આ જ ધંધો કરેલો હતો કે જે પોતાના બ્લેક મની હતા એને નાના માણસોનો ઉપયોગ કરી અને વ્હાઇટ કરી નાખ્યા હતા. હવે ઈડી અને પોલીસની તપાસમાં આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે કે મોટા જે માથાઓ છે, ક્રિમિનલ્સ છે, કેટલાક પોલિટિશિયનો છે, કેટલાક મોટા બિલ્ડરો છે, એ પોતાના જે બ્લેક મની છે એને વ્હાઇટ કરવા માટે આ રીતના એક નેટવર્કનો ઉપયોગ કરે છે. અને જે કાળા નાણાંના માલિકો છે એટલે જે બ્લેક મની ધરાવે છે એ લોકો એકદમ ગરીબ વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ અથવા કેટલીક અજાણી વ્યક્તિઓ હોય એને પકડીને 100 થી 500 રૂપિયા આપવાની લાલચ આપે અને એમના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરે. હવે આ આખી સિસ્ટમ એવી રીતના છે કે આ લોકો જે બ્લેક મની છે એ પહેલાં ખાતામાં જમા કરાવી દે, પછી નિર્દોષ લોકો તેમના જે બેંક એકાઉન્ટમાં જમા કરાવે. આ આખું નેટવર્ક એવી રીતના છે કે આ લોકો જે રીતના પહેલાં બ્લેક મની જમા કરાવે અને યુપીઆઈ દ્વારા અનેક એકાઉન્ટમાં એને વહેંચી નાખે. એટલે કોઈને એમ કે ખાલી 100 રૂપિયા રોકડા હું તમને આપું છું અથવા 500 આપું છું અથવા 50,000 આપું છું તો આ તમે મારું આ એક યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરી નાખો નહીં. તો આવી રીતના બિચારા નિર્દોષ લોકો હોય કે ચાલ ભાઈ કોઈને હેલ્પ કરીએ કંઈ વાંધો નહીં, તો આની અંદર આ લોકોના જે બ્લેક મની છે એ આખા એવી રીતના વ્હાઇટ થઈ જાય છે. અને આને લેયરિંગ સિસ્ટમ કહેવામાં આવે છે કે જેમાં એક ટ્રાન્સફરને બીજા પર લેયર કરીને જે મૂળ સ્ત્રોત હોય, જે બ્લેક મનીનો મૂળ સ્ત્રોત હોય એને છુપાવવામાં આવે છે
અને પછી આ જે પૈસા બેન્કિંગ ચેનલ દ્વારા જે ટ્રાન્સફર થાય છે એને ક્રિપ્ટોકરન્સી, ગોલ્ડ અથવા વિદેશની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. કારણ કે યુપીઆઈ એટલું ફાસ્ટ છે કે ફટાફટ આ બધું થઈ જાય છે. તો તમને એમ થશે કે આની અંદર જોખમ કેવી રીતના આવે છે. તો આની અંદર જોખમ કેવી રીતના આવે છે કે તમે ટ્રાન્ઝેક્શન કરી નાખ્યું ત્યાં સુધી કંઈ વાંધો નથી, પરંતુ ધારો કે જે વ્યક્તિએ બ્લેકના વ્હાઇટ કર્યા છે એ વ્યક્તિ પર કોઈ તપાસ આવે, ઇન્કમ ટેક્સની તપાસ કે મની લોન્ડરિંગની તપાસ કે કંઈ પણ એવી તપાસ આવે, તો એ તપાસના જે મૂળ સુધી જ્યારે પહોંચવામાં આવે તો એની અંદર તમે પણ આની અંદર ભેરવાઈ શકો. એટલા માટે આવો ધંધો જ નહીં કરવાનો કે ભાઈ કોઈ પણ ગમે તે એમ કહે કે હું તમને રોકડા આપું છું, તમે મારું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરી આપો, તો ઘસીને ના પાડી દેવાની. ભલે એ માણસને ખોટું લાગે કે એનું મોઢું પડી જાય, પણ આ કામ બિલકુલ નહીં કરતા, કારણ કે એની અંદર ભેરવાઈ જવાની શક્યતા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.